ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હું આપણે આભાર માનીએ છીએ આ પવિત્ર સપ્તાહ દરમિયાન બદસ્તમની આજુબાજુ દૃષ્ટિપાત થતા એવા જીવનો આપણે તપાસીએ છીએ. બદસ્તમની આજુબાજુ ઈસુની જોડે કેટલાક જીવનો જે બદલાણ પામ્યા, કેટલાક જીવનો પ્રભુની આગળ આવ્યા અને આશીર્વાદિત થયા એવા જીવનો વિશેની વાત આપણે શીખીએ છીએ. અને આજે ઈસુની પાછળ ચાલનાર કેટલીક બહેનો, સ્ત્રીઓ વિશેની વાત આપણે જોઈશું. અને એમ કહેવાય છે કે યોહાનની સુવાર્તા 19મો અધ્યાય અને 25મા વચનમાં ઈસુના વધસ્તંભની પાસે તેની માં મરિયમ અને એ જ પ્રમાણે કલોપાસની સ્ત્રી મરિયમ અને એ જ પ્રમાણે મગદલાની મરિયમ અને જબ્દીની સ્ત્રી સલોમી, એટલે કે 4 બહેનોની વાત આપણને યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયના 25મા વચનમાં જોવા મળે છે. આ બહેનો, સ્ત્રીઓ શરૂઆતથી જ ઈસુની સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ પ્રભુની સાથે જોડાઈને ઈસુની સેવાના માટે છે વધસ્તંભ સુધી અને પુનરુત્થાન સુધી, પુનરુત્થાનના સંદેશા પહોંચાડવા સુધી આ સ્ત્રીઓનો ફાળો, આ સ્ત્રીઓની વાત જોવા મળે છે. તેની માં મરિયમ કે જે ઈસુને માટે, ઈસુના જન્મને માટે એમણે જે મોટું બલિદાન આપ્યું, અને એ ઈસુની માં કાના ગામના લગ્ન પ્રસંગમાં ઈસુની સાથે, ત્યાંથી લઈને છેક વધસ્તંભ સુધી જ્યારે યોહાન તેને પોતાની પાસે લઈ ગયો ત્યાં સુધી, અને પછી ક્યાં જોવા મળે છે? ઉપલી બેડી પર, કે જ્યાં શિષ્યો એકઠા મળ્યા હતા. એટલે કે ઈસુની માં મરિયમ વધસ્તંભ આગળ બહુ જ છેક પ્રભુના દુઃખ સહન સાથે એ જોડાયેલું એક પાત્ર છે. જન્મથી લઈને ઈસુના મરણ સુધી, 3 વર્ષની સેવા સુધી એટલું જ નહીં, પણ પુનરુત્થાનનો સંદેશો પહોંચાડવા સુધી આ પ્રભુની સેવિકા આપણને જોવા મળે છે. અને જ પ્રમાણે કલોપાસની સ્ત્રી મરિયમ ખ્રિસ્તના વધસ્તંભ સુધીને ત્યાર પછી પણ જે આ 4 સ્ત્રીઓ છે એમના નામ સંકળાયેલા છે. એમાંની સ્ત્રી એ કલોપાસની સ્ત્રી, કલોપાસની સ્ત્રી વિશેની વાત આપણે જોઈએ છીએ જે વધસ્તંભ આગળ જોવા મળે છે. મગદલાની મરિયમ, આ મગદલાની મરિયમ કે જેનામાંથી 7 ભૂત કાઢ્યા હતા, 7 આત્માઓ એને પરેશાન કરતા હતા, પણ જ્યારે એમાંથી છુટકારો મળ્યો ત્યારે ઈશ્વરની સેવાને માટે છેક વધસ્તંભ સુધી ઈશુની સાથે રહી અને પ્રથમ તેના જ ભાઈઓને, એટલે કે શિષ્યોને પુનરુત્થાનની વાત પ્રગટ કરનારી આજ મગદલાની મરિયમ હતી. પહેલી દોડી ગઈ, વહેલી સવારે ગઈ અને ઉઠીને શિષ્યોને જઈને આ વાત કરી. અને ચોથી સ્ત્રી એ તો જબ્દીની સ્ત્રી સલોમી, કે જે મરિયમની બહેન હતી, અને એટલાના માટે મરિયમની બહેન હોવાને નાતે ઈસુની માસી થાય. અને યાકૂબ ને યોહાન જે 2 ભાઈઓની વાત છે, એ જાણે કે પ્રભુ ઈસુની માસી ને મરિયમની બહેન પોતાના 2 દીકરા યાકૂબ ને યોહાન માટે માંગણી કરે છે. પોતાના રાજ્યમાં એને જો તો એકને જમણે ને ડાબે બેસાડજે વગેરે વગેરે. તારા રાજ્યમાં આવે ત્યારે એકને જમણે અને બીજાને ડાબે બેસાડજે. ઈસુની માને પોતાને ઘેર લઈ જવાની જવાબદારી જ્યારે યોહાનને સોંપવામાં આવી ત્યારે સલોમી પણ ત્યાં હતી. અને મરિયમ એ કહે છે કે સલોમીના ઘેર જાય, યોહાન એની સંભાળ લે. વધસ્તંભ ઉપરથી આ વાત કહેવામાં આવે. એટલા માટે આ 4 બહેનો કે 4 સ્ત્રીઓ એ પુનરુત્થાનના સંદેશા સુધી જગતને, વિશ્વમાં પ્રગટ થાય ત્યાં સુધી આ સ્ત્રીઓની વાત જોવા મળે છે. વધસ્તંભની આસપાસ આજે કેટલીક સ્ત્રીઓની વાત આવે છે, ચોક્કસ મંડળી બાંધવામાં સ્ત્રીઓનો પણ કેટલો મોટો ફાળો છે, સમજી શકાય છે. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, આજે સવારે તમારા પડકારદાયક અદ્ભુત વચનને માટે આભાર. વધસ્તંભ સુધી અને પુનરુત્થાન પછીની જે વાત સ્ત્રીઓ મારફતે આવી, સ્ત્રીઓ તમારી સાથે રહી અને વધસ્તંભ સુધી તમને હિંમત આપી, અને ત્યાર પછી પુનરુત્થાનનો સંદેશો પણ વિશ્વને, જગતને આપે એવી સ્ત્રીઓ, એમના જીવનને માટે આભાર. આના વચનને માટે આભાર. આજનો દિવસ પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.